રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ આવી ગઈ છે વિવાદમાં। દર્દીએ ગાદીનું ઓપરેશન કરાવ્યા બાદ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે ઓપરેશન જ નથી થયું। જે ઘટના બની એમાં રિપોર્ટમાં ઓપરેશન ન થયાનો આરોપ છે। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશોને રજૂઆત કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે વોકહાર્ટ હોસ્પિટલથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમમાં તો નવાઈની વાત કહેવાય કે દર્દીને કહેવામાં આવ્યું ઓપરેશન કરવામાં આવ્યું અને રિપોર્ટમાં ખુલાસો થયો કે ઓપરેશન થયું જ નથી, તો પછી ડોક્ટરે કર્યું શું? ચોક્કસ શું કરવું તે સૌથી મોટો સવાલ છે। જે ડોક્ટર છે તે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું નથી। અહીંયા બેન આપણી સાથે છે, જે બેનનું ઓપરેશન થયું, એમના જે બેન આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું આખી હકીકત શું છે? ઓપરેશન વગર પૈસા લઈ લીધા? હવે ઓપરેશન જે કર્યું હોય, અમુક લોકો એવું કહે છે કે થયું જ નથી, ડોક્ટર એવું કહે છે કે થયું જ નથી, કાં થયું હોય તો અડધું કરેલું છે, અડધો ગાદીનો કટકો એમને બતાવે છે। ઓપરેશન પહેલાની સ્થિતિ અત્યારે એમ છે કે ઓપરેશન પછી જે સ્થિતિ છે એના કરતાં પહેલાની સારી હતી એમ। તો આ લોકોએ કર્યું છે શું, અમારે એ જ જાણવું। અમારા એ બેનની અત્યારે ઉંમર 26 વર્ષ છે, તો એના ભવિષ્યનું શું? અમારે ડોક્ટર પાસે એક જ માંગણી છે કે એને વળતર આપો અને પૂરેપૂરો ન્યાય આપો। બેન, ક્યાંથી તમને ખબર પડી કે આટલી ભૂલ સામે આવી છે? અમે અમદાવાદ સ્તવ્ય હોસ્પિટલમાં ગયેલ અને એના એમઆરઆઈ રિપોર્ટમાં અમને માલુમ પડ્યું કે આ બેનને જે ઓપરેશન દુખાવો એવો ને એવો થતો હતો, એટલે અમે ત્યાં બતાવ્યું તો એ ડોક્ટરે એવું કીધું કે રિવિઝન સર્જરી આવશે અને રિવિઝન સર્જરી આવશે તો હવે એને 4 સ્ક્રૂ અને પ્રેશર। તો હવે એવડી ઉંમરમાં એ બેનને તો કામની કોઈ પરિસ્થિતિ આગળ કંઈ કામ કરી જ ન શકે। કમરના મણકાની ગાદીનું ઓપરેશન હતું, 6 મહિના। અમે 7/7/23 ઓપરેશન કરાવે, 15 દિવસ જ ફાયદો થયો। અમે ડોક્ટરને ફોન કર્યો તો એવું કહે છે કે તમને દુખાવો રહેશે, બીજી તમે સોનોગ્રાફી કરાવો, તો અમે સોનોગ્રાફી કરાવ્યું તો એમાં એ કે કંઈ છે નહીં, તો પાછું અમે બતાવવા આવ્યા તો એવું કહે છે કે તમને દુખાવો થાય ત્યાં સુધી દવા લ્યો। તો આનો શું મિનિંગ? દુખાવો દવા લેવી હોય પાછા આપવાની વાત? આ ડોક્ટર એવું કીધું કે તમને ફી પાછી પરત આપી દે, અને કોઈ ડોક્ટર ઓપરેશનનું કહે તો અમે એ ખર્ચો આપી દે, તો ક્યાં શેના કારણે તમે આપી દો? ફાઇલ બતાવો બેન, શું આખી હકીકત શું છે? શું ફાઇલમાં શું છે? એમઆરઆઈ જોવો, જૂનો એમઆરઆઈ અને નવો એમઆરઆઈ બે સેમ જ આવે છે, તો કન્ડિશન તો એમ જ છે, તો ઓપરેશન થયું કે નથી થયું? બરાબર। અમદાવાદના ડોક્ટરે શું કીધું? અમદાવાદના ડોક્ટરે રિવિઝન ઓપરેશનનું કીધેલું, અને એ ડોક્ટર અને આ ડોક્ટર બે મળેલા હતા, એટલે એવું કહે છે કે તમને સોજો છે ને કઈ ઓપરેશન, બીજા એના આસિસ્ટન્ટ ડોક્ટર એવું કીધું કે તમારે ઓપરેશન આવશે। ચોક્કસથી જે ઉપલેટાના આગેવાન આપણી સાથે છે મેહુલભાઈ, આપણે એમની મેહુલભાઈ, શું આખી હકીકત છે? તમે ઉપલેટાથી અહીંયા પહોંચ્યા છો? હકીકતમાં તો એવી વાત છે કે અમારા ઉપલેટાના બહુ નાના એવા વ્યક્તિ જે લક્ષ્મણભાઈ ગંભીર છે, જે ઇન્ડિયન ગેસની એજન્સીના બાટલા ડિલિવર કરે છે, એના ફોન 2-3 આવ્યા કે ભાઈ મારી દીકરી સાથે આવો બનાવ બન્યો છે। એટલે આખી વિગત જાણતા એક વિગત એવી સામે આવી કે દીકરી પોતે તાલુકા પંચાયતમાં નોકરી કરે છે અને એને કમરની તકલીફ થતી હતી, તો ત્યારે સારી હોસ્પિટલમાં બતાવવા માટે એણે નક્કી કર્યું, ત્યારે વોકાર્ડમાં બતાવવા માટે આવ્યા તો સાહેબે એવી ખાતરી આપી કે કાંઈ પણ ચિંતા ના કરતા સારું થઈ જશે। એ ઓપરેશનના 85,000 ને લગભગ 10-15,000ની દવાનો ખર્ચો કરી એણે બધું કમ્પ્લીટ કરીને એવું કીધું કે હવે થઈ ગયું, કાંઈ ચિંતા ના કરો, કાંઈ નહીં થાય। તો આવી એક પરિસ્થિતિમાં જે વ્યક્તિ પોતાને પેટ ઉપર પાટા બાંધીને એની દીકરીને ભણાવી અને નોકરીએ ચડાવી, એ દીકરી 15 દિવસમાં કરેલું છે કે નથી કરેલું? આપને હકીકતમાં ઓપરેશન કરેલું જ નથી। લગભગ બધા ડોક્ટરે એવું જ બધાએ કીધું છે, એનું બધાનો રિવ્યુ એ જ આવ્યો કે ભાઈ આ ઓપરેશન થયેલ નથી। અને જે ડોક્ટર છે કાંત રામાણી કરીને, એ પોતે એવું કહે છે કે ના, તમને પૈસા પાછા જોગાણી, કાંત જોગાણી, એ એવું કહે છે કે તમને પૈસા પાછા આપી દઈશ, તમે બીજું કાંઈ લાંબુ ના કરતા। પણ હકીકતમાં આ દીકરીનું શું, એનું ભવિષ્યનું શું? કદાચ કોઈ પણ એની સાથે કાલ સવારે કોઈ એને અનમેરિડ છે તો કોણ લગ્ન કરશે, એનો ખર્ચ કોણ ઉપાડશે? આવી બધી વસ્તુનું ભવિષ્ય જાણવું મહત્વનું છે। ના, એના પિતા પોતે એક દિવસ પણ આ ડાવરા નથી થઈ શકે, એમના મોટા બાપા છે। શું આખી હકીકત શું? દીકરીને શું તકલીફ શું હતી? દીકરીને મણિકાની તકલીફ હતી, એ ગાદીનું ઓપરેશન કરવા અહીંયા વોકાટમાં, એ કે સારું થઈ જશે ને 1 લાખ જેવો ખર્ચો થયો સાહેબ, 6 મહિના થયા। 1 લાખ રૂપિયા લીધા? હા, 1 લાખ રૂપિયા, પણ કોઈ હજી રાહત નથી દીકરીને। દીકરીને કોઈ રાહત? ના, રાહત કઈ છે જ નહીં। ઓપરેશન પહેલાની સ્થિતિ સારી હતી, અત્યારે તો એના કરતાં પણ વધારે દુખાવો જેવો થાય છે કે ઊભી જ ન થઈ।
કઈ કામની તો પરિસ્થિતિ જ નહીં. વોકાર્ડ હોસ્પિટલ ખાતે કે છે કે તમે ઓપરેશન કરાવો ને તોય સક્સેસ નહીં જાય, તો એને શેના કારણે સક્સેસ નહીં જાય? આજે